હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. હવે અત્યાર સુધી આપણે થિયરીમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમની વાત કરી હતી. બરાબર, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ. હવે ત્યાં સુધીના જે પણ સૂત્રો આવે છે એને આધારિત દાખલાઓ જોઈ લઈએ. દાખલાઓ જોતા પહેલાં ફરીથી સૂત્રોને રિવાઇઝ કરીએ. શાને? સૂત્રો છે ને, તો સૂત્રો કયા કયા અત્યાર સુધી આવી ગયા છે એ સૂત્રો. બરાબર, 1 by 1 જોઈએ છે. તો એ સૂત્રોની અંદર બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ એ બધા જ નિયમો ચાલી ગયા છે. બરાબર ને? તો એના સૂત્રો નંબર 1, બોયલના નિયમમાં P1 V1 બરાબર P2 V2, અથવા આને બીજી રીતે લખવું હોય તો શું લખાશે? P1 upon P2 બરાબર V2 upon V1. બીજું સૂત્ર તો કે એમાં જ ઘનતાવાળું સૂત્ર આવી ગયું હતું, યાદ હોય તો. ઘનતા દબાણના સમપ્રમાણ એટલે P1 upon D1 બરાબર P2 upon D2, અથવા બીજી રીતે લખવું હોય તો P1 upon P2 બરાબર D1 upon D2. રાઈટ. ચલો આગળ ત્રીજું સૂત્ર. તો ત્રીજા સૂત્રની અંદર ગેલિસકના નિયમ મુજબ V1 upon T1 બરાબર V2 upon T2, અથવા બીજું કયું હતું એને અલગ કરવું હોય તો V1 upon V2 બરાબર T1 upon T2. બરાબર, ગુણોત્તર પ્રમાણ કરીએ છીએ મિત્રો. V2 ના છેદમાં જ્યારે T1 ત્યાં અંશમાં આવે. એવું જ આપણે ગેલિસેકના નિયમ મુજબ, ગેલિસેક છે એના નિયમ પ્રમાણે P1 upon T1 બરાબર P2 upon T2, અથવા P1 upon P2 બરાબર T1 upon T2. ચલો પાંચમું. તો પાંચમા નિયમમાં એવોગાડ્રો નિયમ મુજબ V1 upon N1 બરાબર V2 upon N2. હજુ એને બીજી રીતે લખવું હોય તો V1 upon V2 બરાબર N1 upon N2. પણ જાણો છો મિત્રો, મોલ બરાબર વજન છેદમાં આણવીય દળ, એટલે એ ઉપરથી અહીંયા M1 અપોન આનું કેપિટલ M1, હવે એના છેદમાં M2 અપોન કેપિટલ M2, એટલે છેદનો છેદ કેપિટલ M2 ઉપર જશે અને નીચે સ્મોલ M2, આ રીતે. બરાબર. બીજા સૂત્રોની વાત કરીએ. બીજા સૂત્રો છે એની જરા વાત કરીએ તો આદર્શ વાયુ સમીકરણ આવી ગયું. બરાબર મિત્રો. તે આદર્શ વાયુ સમીકરણ તરફ જઈએ. છઠ્ઠું સૂત્ર શું થશે? PV બરાબર nRT. સાતમું તો કે PV બરાબર મોલની જગ્યાએ દળ છેદમાં આણવી દળ, એટલે MRT બાય કેપિટલ M. આઠમું P બરાબર DRT અપોન M, DRT અપોન M. નવમું સૂત્ર P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન T2.
10મું તો કે ડાલ્ટન આંશિક દબાણ P ટોટલ બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 ડેશ 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 11મું ઉપયોગિતાવાળું કોઈ શુષ્ક વાયુનું આંશિક દબાણ બરાબર કુલ વાયુનું દબાણ છે એમાંથી પાણીનું બાષ્પ દબાણ એટલે કે જલતાણને બાદ કરીએ, જલીય તાણ છે. 12મું સૂત્ર તો કે P ટોટલ બરાબર N ટોટલ ઇન્ટુ RT અપોન V, RT અપોન V. અને 13મું સૂત્ર તો કે આંશિક દબાણ P બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ, મોલ અંશ ગુણ્યા કુલ દબાણ, આંશિક દબાણ બરાબર. તો આ અગત્યના જે બધા સૂત્રો આપણે આવી ગયા છે તે છે. હવે એના ઉપરથી આપણે દાખલાઓ ગણવાના છે. એટલે મહેરબાની કરીને જોડે બુક, ટેક્સ્ટ બુક જોડે રાખજો. એટલે હું રકમ બોલું એટલે ખ્યાલ રહે. તો પહેલાં આપણે કોયડાના દાખલાઓ જોઈએ છે. તો કોયડો 5.1, 5.1 ચાલો જોઈએ શું છે કોયડો. તો એક બલૂનમાં એટલે કે ફુગ્ગામાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે તો કેટલા કદ સુધી બલૂન વિસ્તારી શકાય છે કે વિસ્તારી શકાશે? બરાબર. 0.2 બાર જેટલું દબાણ વધે તો ફાટી જાય છે. તો પહેલાં 1 બાર દબાણે કેટલું 2.27 લીટર કદનો વાયુ ભર્યો છે એટલે P1 બરાબર 1 બાર, ત્યારે V1 બરાબર 2.27 લીટર. P2 છે એ 0.2 બાર દબાણે 0.2 બાર દબાણ છે એ 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય છે. બરાબર. તો આ 0.2 બારે કેટલું થાય એ આપણે પહેલાં શોધી લઈએ. 0.2 બાર કદ V2 કેટલું થાય? બરાબર. તો એ નિયમ મુજબ P1 V1 બરાબર કયો બંને નિયમ મુજબ થશે ને? P1 V1 બરાબર P2 V2. તો V2 શોધો તો V2 બરાબર શું આવશે? P1 V1 અપોન P2. 1 બાર ગુણ્યા 2.27 લીટર છેદમાં 0.2 બાર સાદુરૂપ આપતા 11.35 લીટર. તમ બલૂન 0.2 બાર દબાણ વધે ત્યારે ફાટી જાય તો બલૂનનું કદ એ પછી કેટલું 11.35 લીટરથી ઓછું વિસ્તારી શકાય. 0.2 બાર દબાણ વધે ત્યારે બલૂન ફાટી જાય છે, બલૂન ફાટે છે. તેથી તેમાં 11.35 લીટર સુધીનું કદ વિસ્તારી શકાય. બરાબર. ચલો કોયડો 5.1ની આપણે વાત કરી છે.
બરાબર. હવે આગળના કોયડામાં કોયડો નંબર 5.2 કેટલો 5.2 ચાલો જોઈએ. તો 5.2 કોયડામાં પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 °C છે ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલું છે. હવે આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે જ્યાં તાપમાન 26.1 °C છે તો ત્યારે કદ કેટલું થાય? તો પહેલાં તાપમાન T1 કેટલું? તો કે 23.4 °C. કોઈ બી તાપમાન સેલ્સિયસને કેલ્વિનમાં જ ફેરવી દેવાનું છે એટલે વત્તા 273 એટલે 296.4 કેલ્વિન. ત્યારે કદ V1 2 લિટર છે. કેટલું છે? 2 લિટર. હવે તાપમાન T2 તો કે હિન્દ મહાસાગરમાં 26.1 છે. 26.1 વત્તા 273 એટલે કે કેટલું? 299.1 કેલ્વિન. તો ત્યારે કદ V2 કેટલું થાય? તો ચાર્લ્સના નિયમ પ્રમાણે V1/T1 બરાબર V2/T2. V2 શોધવાનું છે તો V2ને કરતાં બનાવીએ તો V2 બરાબર V1T2 V1T2/T1. હવે એની કિંમતો મૂકી દેવી તો 2 ગુણ્યા 299.1 છેદમાં 296.4 એટલે 2.018 લિટર થાય. 2.018 લિટર થાય. બરાબર. આગળ જોતા રહીએ છીએ. શાંતિથી દિમાગ વાપરતા રહો. દિમાગ વાપરવામાં કોઈ ખોટ નહીં આવે. ઇન્વેસ્ટમેન્ટ વધશે. બરાબર. તો દિમાગ એવી વસ્તુ કે જેટલું એનો વપરાશ કરશો એટલું વધશે. બાકી બધામાં ઘટે પણ આમાં વધે છે. એટલે ખચકાયા વગર ઉપયોગ કરતા રહેજો દિમાગનો. ચલો 5.3 જોઈએ. તો 25°C અને 760 મિલીમીટર પારાના દબાણે વાયુ 600 મિલી કદ ધરાવે છે. હવે આ વાયુનું કદ 640 મિલી અને તાપમાન 10°C થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે? તો રકમ આપતા જોઈએ. પહેલું તાપમાન T1 25°C છે. 273 ઉમેરતા 298 કેલ્વિન થાય. રાઈટ. ચલો ત્યારે કદ V1 છે. કેટલું V1? તો કે 600 મિલી. ત્યારે દબાણ P1 760 મિલીમીટર. હવે જો તાપમાન T2 10°C એટલે કે 283 કેલ્વિન થાય તો ત્યારે V2 640 મિલી. તો દબાણ P2 કેટલું થશે? 6 જે ચલ છે એમાંથી 5 ચલના મૂલ્ય આપ્યા છે. છઠ્ઠાનું શોધવું છે. તો સંયુક્ત વાયુ સમીકરણ P1 V1/T1 બરાબર P2
V2/T2 આ સૂત્ર વપરાય અને એમાં P2નું મૂલ્ય શોધો. એટલે P2ને કરતાં બને તો P2 બરાબર P1V1T2 છેદમાં P2 કરતાં બને એટલે V2 છેદમાં જાય એટલે T1V2 કિંમત તો મૂકવાની 760 ગુણ્યા 600 ગુણ્યા 283 છેદમાં 1 મિનિટ. ચલો છેદમાં 640 ગુણ્યા 298 એટલે 676.6 mmHg એટલે પારાના સ્તંભની ઊંચાઈનું દબાણ 676.6 મિલીમીટર થાય. આ કયો 5.3નો દાખલો થયો. 5.3 બરાબર. ચાલો એવી રીતે 5.4 રકમ આપતા જાઓ, એની જે કંઈ ઇન્ફોર્મેશન એટલે ડેટા લખતા જાઓ, એમાં કયું શોધવાનું છે, કયું આપ્યું છે એને લગતું સૂત્ર વિચારો એટલે ચોક્કસથી પછી આવડી જ જાય. આ ચેપ્ટરમાં તો ઇઝી દાખલા છે. બરાબર. ચલો પછી 5.4 નિયોન ડાયઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિજન અને 176.5 ગ્રામ નિયોન ધરાવે છે. એટલે નિયોન ડાયોક્સિજન વાયુનું મિશ્રણ છે, એમાં 70.6 ગ્રામ ઓક્સિજનનું અને 167.5 ગ્રામ નિયોનનું વજન છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય તો કેટલું 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? જોઈએ તો મિત્રો ધ્યાન આપજો. પહેલાં ડાયોક્સિજન છે એની મોલ સંખ્યા, ડાયોક્સિજન છે એની મોલ સંખ્યા, મોલ ઓફ O2, તો એના મોલ બરાબર વજન છેદમાં આણ્વિક દળ 70.6 ભાગ્યા 32 એટલે 2.21 મોલ. કેટલા? 2.21 મોલ. ચલો એ રીતના મોલ ઓફ નિયોન, નિયોનના મોલ તો એ કેટલા? 167.5 ગ્રામ વજન છેદમાં એનું આણ્વિક દળ 20 એટલે એનું આવશે 8.375 મોલ. બરાબર. હવે અહીંયા શું આપ્યું છે? તરત કઈ રીતે આંશિક દબાણ શોધી શકાશે? મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ શોધવાના છે. આંશિક દબાણનું સૂત્ર તરત બત્તી થવી જોઈએ કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ. તો મિશ્રણનું કુલ દબાણ 25 બાર છે. રકમમાં જુઓ બરાબર ત્રીજી લાઈનમાં કે મિશ્રણનું દબાણ 25 બાર એટલે કુલ દબાણ 25 બાર છે. તો હવે શું શોધવાનું? બંનેના મોલ અંશ એટલે મોલ શોધી લેવા. મોલ પરથી હવે મોલ અંશ. તો ચલો ડાયઓક્સિજનના મોલ અંશ XO2 બરાબર તો કે નિયોનના ઓક્સિજનના મોલ ભાગ્યા બંનેના કુલ મોલ 2.21 વત્તા 8.375 એટલે એ આવશે તો કે 0.21. એના XNE નિયોન માટે આમ તો પેલું કરો ને, બધા ઘટકોના મોલ અંશનો સરવાળો 1 હોય એટલે 1માંથી 0.21 બાદ કરો એટલે 0.79 આવી જાય. પણ સૂત્ર પણ કરીએ તો 8.375 ભાગ્યા 2.21 વત્તા 8.375
એટલે એનો આવશે 0.79 આવી ગયું. હવે આ બધું જોઈએ છે અહીંયા તો કે એના મોલ અંશ મળી ગયા. હવે આંશિક દબાણ P બરાબર મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ. યાદ છે ને સૂત્ર? એ સૂત્ર પરથી કરવાનું છે. તો ચાલો, ઓક્સિજનનું આંશિક દબાણ PO2 બરાબર XO2 ઇન્ટુ P ટોટલ. તો XO2 0.21 ઇન્ટુ P ટોટલ 25 બાર, એટલે આન્સર એનો 5.25 બાર. એ રીતે PNE બરાબર તેને પણ XNE ઇન્ટુ P ટોટલ, તો એનું 0.79 ગુણ્યા 25 બરાબર 19.75 બાર. આ બેનો સરવાળો કરો એટલે 25 આવી જ જાય. બરાબર. તો આ રીતે આપણે કયો દાખલો થયો? કોયડાનો 5.4. કોયડાનો આગળનો દાખલો આ ડાલ્ટનના નિયમવાળો હતો. ધ્યાન આપજો પાછા. તો બુકમાં ડાલ્ટનના નિયમ સુધીના કોયડાના કેટલા 5.4 સુધીના દાખલા આપેલા છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ 1 by 1 જોઈશું. બરાબર, જે આગળના વિડીયો લેક્ચરમાં છે. જય સ્વામિનારાયણ.